વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ગંભીર ઘટના બની છે। ઇન્ડિગોના ચેક ઇન કાઉન્ટર નજીક પીઓપીનો પાટિયું અચાનક ધરાશાયી થયો હતો। સદનસીબે આ ઘટનામાં હાજર એક કર્મચારી ખૂબ જ નાજુક રીતે બચી ગયો હતો। આ ઘટનાનો વિડીયો એક મુસાફર બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સુરક્ષા અને મેન્ટેનન્સ અંગે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે। મુસાફરે એરપોર્ટ ઓથોરિટીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળે આવી ઘટનાઓથી મુસાફરોનો ભય વધવા લાગી રહ્યો છે। જે વડોદરાના એરપોર્ટ પર પીઓપી પાટિયું ધરાશાયી થયું હતું, જેમાં ઇન્ડિગો કાઉન્ટર પાસે અચાનક અકસ્માત થયો હતો, જેમાં કર્મચારી સદનસીબે બચ્યો હતો। તેની મોટી દુર્ઘટના બચી હતી। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને સુરક્ષા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। મુસાફરે ઓથોરિટીને તરત પગલાંની માંગ કરવામાં આવી છે। ઇન્ટરનેશનલ એરપોર્ટનું સપના તો બધા બહુ જ બતાવ્યા છે, ખબર નહીં ક્યારે હકીકત થશે, પરંતુ જે રીતે એરપોર્ટની પરિસ્થિતિ છે, આજે એરપોર્ટના કર્મચારીઓ નીચે કામ કરતા હતા અને ઉપરથી પીઓપી વાળી સીલિંગ પડી, જીવ બચી ગયા છે, કોઈ નુકસાન તો નથી થયું, પરંતુ આ છે વડોદરા શહેરનું એરપોર્ટ અને આ છે વડોદરા શહેર ને ઇન્ટરનેશનલ જગ્યા પર મૂકવાની જે રીતની સપના બતાવી રહ્યા છે આપણને વડોદરા શહેરને, આવી પરિસ્થિતિ જ્યારે થતી હોય તો એનું જે રીતનું નિર્માણ થયું છે, દરેક ક્ષેત્રે જ્યારે ભ્રષ્ટાચાર થયો ત્યારે તો આવા પોપડા પડતા હોય ને, આ પોપડા કોઈ ભગવાન તો પાડતા નથી કે કોઈ બીજી રીતે પડતા નથી, પરંતુ જો આ પોપડા પડવાની ઘટનાથી પણ જો અધિકારીઓ, એરપોર્ટના ઓથોરિટી અને એરપોર્ટ સંચાલનના જે કોઈ નેતાગણો હોય જો થોડું પણ ધ્યાન આપે ને તો વડોદરા શહેરનું જે નામ ખરાબ થઈ રહ્યું છે એ ના થાય। અમારી વિનંતી છે ફરીથી કે એરપોર્ટના જે આખા જે કોઈ લોકો એનામાં ઇન્વોલ્વ છે, જે એરપોર્ટની પરિસ્થિતિમાં વાકેફ છે, જે લોકોને ખબર છે કે આટલું આટલું ખોટું છે, તો એને વહેલી તકે બદલો અને આની જાંચ થાય કે આ કઈ રીતે પડ્યું। નમસ્કાર વડોદરા।